યુ નો બકુલા, અમે કાલે ક્યાં ગયા હતા? ક્યાં? આપણા એરિયામાં નવી ઉડીપી રેસ્ટોરન્ટ ખુલી છે ને ત્યાં. ત્યાં 25 જાતના ઢોસા મળે છે અને એકથી એક ફ્લેવરના. બોલ. હા, હું તો મારા હસબન્ડને ને મારા છોકરાને લઈને ત્યાં જ ગઈ હતી. બહુ જ મજા પડી. બોલ. પણ મને નથી લાગતું કે તારા નસીબ એવા હોય. કેમ? તારો વર તો એક નંબરનો કંજૂસ છે. એ તને ક્યાંથી લઈ જવાનો? આ વરસાડી પોતાની જાતને મુકેશભાઈની નીતાબેન સમજે છે, પણ વર્ષા તારી બધી હોશિયારી જો કાઢી નાખું. આ 365 દિવસમાં આજના દિવસે હું મારા છોકરાઓને અને મારા વરને લઈને નવી ખુલેલી ઉડીપી રેસ્ટોરન્ટમાં લઈને ઢોસા ખાવા ના જાઉં ને તો તું જોઈ લે, મારું નામ બકુલા નહીં, તારી તો હું ટાઇટલ ફિશ કરી નાખીશ. अरे मेहता साहेब, बच्चे की जान लोगे क्या? अरे આજે संडे છે यार, આજે तो शांति રાખો. કહું છું સાંભળો છો, આજે રવિવાર છે. તો શું હું નાચું? એમ નહીં, ચાલો ને આજે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. આપણા એરિયામાં નવી ઉડીપી રેસ્ટોરન્ટ ખુલી છે જ્યાં 25 જાતના અલગ અલગ ફ્લેવરના ઢોસા મળે છે. આ છોકરાઓ મને ક્યારના કહે છે, મમ્મી ઢોસા ખાવા લઈ જા, ઢોસા ખાવા લઈ જા. તો ચાલો ને આપણે છોકરાઓને ઢોસા ખાવા લઈ જઈએ. છોકરાઓ તો કહેશે તું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી નીચે પડી જા, તો તું પડી જઈશ? ઢોસા ખાવા છે, નોનસેન્સ. મોડી વાર. અને કઈ ગયા આ બેન ને જણા? દેખાતા નહીં. સ્ટેશનરીની દુકાને ગયા છે બુક લેવા. મેસી મેચ હારી ગયો, એક મેચ હારી ગયો. એ જીની ઊભી રહે. મમ્મી આપણાને 100 રૂપિયા આપે છે, બરાબર? તો એમાંથી 60 રૂપિયા તો બુક અને પેન પેન્સિલના બધાના જ થઈ જાય છે. તો રહ્યા 40 રૂપિયા. તો હવે 40 રૂપિયાનું આપણે ચાઇનીઝ ભેલ ખાઈએ તો મજા આવી જશે. એ મજાવાળી તું કશું નથી કરવાનું. આપણે 40 રૂપિયાની કટકી કરીશું ને તો મમ્મીને કઈ જ ખબર નહીં પડે. હા, તું ચૂપચાપ ચાલ ને, મારું મગજનું પીસી હેંગ ના કર. ચાલ. પૈસા જીની જીની. અરે ના ના, જીનીને કહીશ ને તો પૈસા ગયા સમજો. તું સાચું બોલ, તું મારાથી કઈ છુપાવી રહ્યો છે? હું અચાનક નાચવા લાગ્યો, નક્કી કઈ ગડબડ છે. બોલી ના, ને તો તારો વારો પડી જશે. આટલી મોટી રકમ ક્યાંથી ચોરી લાવ્યો? મને હમણાં જ આ પૈસા અહીંયા રસ્તા પરથી મળ્યા, કસમથી. અને તને ખબર છે આ પૈસાનું હું શું કરીશ? એ તને કેટલી વાર કહ્યું યાર, મને આવા અઘરા અઘરા કામ નહીં આપવાના. મમ્મી, પપ્પા, મમ્મી, પપ્પા. શું થયું? માછલીઓ ઝાડ પર ચડી ગઈ કે તારા જમીન પર આવી ગયા? આ બૂમો શેનીઓ પાડો છો? પપ્પા, જીમીને 10,000 રૂપિયા મળ્યા. હા હા પપ્પા, જો જીમી બેટા, ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. અરે હું હમણાં જ તારા પપ્પાને કહેતી હતી કે આપણા એરિયામાં ઉડીપી નવી રેસ્ટોરન્ટ ખુલી છે, ચાલો છોકરાઓને લઈને ઢોસા ખાવા જઈએ. અને જો તને લોટરી લાગી ગઈ.
હા મમ્મી ચાલ ચાલ આપણે આ પૈસાની પાર્ટી કરી દઈએ. હું છે ને પેલો મૈસૂર ઢોસો અને પેલો ચીઝ બટર મસાલા ઢોસો બે ખાઈશ. એ ખાવાવાળી હમણાં તું ઊંધા હાથની ખાઈશ ને એ પૈસા આપણા નથી, બીજા કોકના છે. છે નહીં, હતા. આજે આપણા છે અને કાલે કોઈ બીજા પાસે જતા રહેશે. લક્ષ્મી ચંચળ હોય છે, ખબર છે ને? એ બંધ કર તારી આ ફિલોસોફી. માની લો કે આજે આપણે આ 10,000 નો ધુમાડો કરી નાખીએ અને પછી જ્યારે એનો અસલી હકદાર આવશે ત્યારે એને પૈસા પાછા કોણ આપશે? તમે. બકુલો, મમ્મી પપ્પાની વાત સાચી છે. પપ્પા મને એવું લાગે છે આપણે ફરીથી એ જગ્યા પર જઈને બેસીએ. કલાક સુધી રાહ જોશું તો કોક પૈસા લેવા આવશે જ. હા હા, ગુડ આઈડિયા, ગુડ આઈડિયા. ચાલો 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 ચાલો. હે ભગવાન, કોઈ જ ના આવવું જોઈએ. 1 hour later. હે ભગવાન, આજે આ ખીચડી ખાવાનો વારો ના આવે તો સારું. પપ્પા આપણે થોડી રાહ જોઈએ ને તો કોક ના કોક તો આવી જ જાય. ઓ જીની તું કઈ પિન મારે છે? પપ્પા હેલો ને યાર પાર્ટી કરી દઈએ. બે તો મૂંગો મને યાર. શું થયું? પૈસા આપી દીધા? ના ભાઈ ના, કલાક તડકામાં બેઠા, બહુ રાહ જોઈ પણ કોઈ ના આવ્યું. અને આવશે પણ નહીં. મને ખબર જ હતી કે આ પૈસા આપણને ભગવાને ઢોસા ખાવા જ મોકલ્યા છે. પપ્પા હવે તો ચાલો. હવે શાંતિ રાખ ને યાર, કેટલી વાર કહેવાનું તને? ક્યાં જવું છે તારે? હે ક્યાં જવું? પપ્પા મેં કેટલી ઈમાનદારીથી બધા પૈસા તમારા હાથમાં આપ્યા. મને મારી ઈમાનદારીનું ફળ તો આપો. જીની, ગાંડી પપ્પા મજાક કરે છે. જીની, જીની એક મિનિટ, તું બોલ બેટા, આપણે શું કરવું જોઈએ? પપ્પા આપણે ક્યાં જઈએ છે કહો તો ખરા? મંદિરે. કેમ? આ પૈસા મળ્યા છે ને એ દાન પેટીમાં નાખવા. પપ્પા આ તો ચીટિંગ કહેવાય યાર. પૈસા મને મળ્યા હતા. હે ભગવાન, મારી મદદ કરો. હું ભયંકર પરિસ્થિતિ ફસાઈ ગયો છું. મારા ખોવાયેલા 10,000 એ મને પાછા મેળવી આપો ભગવાન. નહીતર મારી માનું ઓપરેશન નહીં થાય. એને પથરીની શિકાયત છે અને ડૉક્ટરે કીધું છે કે જ્યાં સુધી 10,000 નહીં મળે ત્યાં સુધી ઓપરેશન નહીં થાય. મારી મમ્મીની જિંદગી બચાવી લો ભગવાન, એ તમારા હાથમાં છે. હું મારી મમ્મીની જિંદગીની ભીખ માંગુ છું. હે ભગવાન, મારી મમ્મીને બચાવી લો. હે ભગવાન, મારી મમ્મીને બચાવી લો. પપ્પા મને એવું લાગે છે આપણી જોડે જે પૈસા છે એ કદાચ આમના છે. મને પણ એવું જ લાગે છે બેટા, પણ આપણે ખાતરી તો કરવી પડે ને. ચાલ. ભાઈ કોઈ ટેન્શનમાં લાગો છો? શું થયું? ભાઈ, હું આ ત્રિવેણી સોસાયટીમાંથી નીકળતો હતો એટલામાં જ પપ્પા આપી દો. લો ભાઈ આ પૈસા. હું પૈસા કેવી રીતે લઈ શકું? તમે મને ઓળખતા પણ નથી અને મારી મદદ કરો છો. ના ભાઈ, હું મદદ નથી કરતો. આ પૈસા તમારા જ છે, રાખી લો. પણ એ કેવી રીતે? વાત જાણે એમ છે ભાઈ કે આ મારા જીમી અને જીની છે. આ લોકો આ સોસાયટીના રસ્તા પરથી નીકળતા હતા અને અહીંયા જ ક્યાંકથી અમને આ 10,000 રૂપિયા મળ્યા. કદાચ બની શકે કે તમે મોબાઈલ કે પર્સ કાઢવા જતા તમારા ખિસ્સામાંથી પડી ગયા હોય. હા, એવું થયું છે. અને ભાઈ, તમે મારા માટે ભગવાન બનીને આવ્યા. આ તમારો ઉપકાર હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. અને આજે તમે ખરેખર સાબિત કરી નાખ્યું કે આ દુનિયામાં માણસો હજુ જીવે છે. અને થેન્ક યુ બેટા, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર.
હા જાઓ, હવે તમારે હોસ્પિટલ જવાનું મોડું થતું હશે. જાઓ, નીકળો ફટાફટ. ચાલો તો હવે આપણે પણ જઈશું. હા ચાલો ઘરે. બીજું શું? ઘરે નહીં, નવી રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા. હે ખરેખર? ખરેખર. અને મમ્મી મમ્મીને તો લઈ જ જવી પડે ને, ને તો આપણું મગજ ખાશે, મગજ. કેમ છો અમારા ગુજ્જુ મિત્રો? જો તમને અમારો એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો જોતા રહો જીમી એન્ડ જીની કોમેડી શો.